ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. તો આપણે છેલ્લે કાલે લેક્ચરની અંદર પ્રોટિસ્ટા વિશે વાત શરૂ કરેલી હતી. છેલ્લે યુગ્લિનોઇડ્સ વિશે આપણે અભ્યાસ કર્યો. આજે હવે ત્યાંથી આગળ જવાનું છે. તો આજે આપણે વાત કરશું સ્લાઇમ મોલ્ડ વિશે. આજે આપણે વાત કરશું સ્લાઇમ મોલ્ડ વિશે. ચાલો તો સ્લાઇમ મોલ્ડ વિશે વાત શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2. બરાબર. આજનો ટોપિક છે સ્લાઇમ મોલ્ડ. ચાલો તો સ્લાઇમ મોલ્ડ શું છે એના વિશે હવે વાત કરીએ. તો ખાસ કરીને મૃતોપજીવી અને આદિ સજીવો છે. કેવા છે? મૃતોપજીવી છે પ્લસ આદિ સજીવો છે. તો એક પહેલો શબ્દ આપણને તરત ખબર પડી જશે, કેમ કે આપણે થોડું ઘણું એના વિશે જાણીએ છીએ. મૃતોપજીવી છે પ્લસ આદિ સજીવો છે. મૃતોપજીવી, મૃત અથવા તો સડતા પદાર્થોમાંથી પોષણ લે એને આપણે મૃતોપજીવી કહેશું. બરાબર? ઓકે. તો મૃતોપજીવી કોને કહેવાય? મૃત કે સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે. આદિ સજીવો એટલે કે જૂના સજીવો. એટલે હવે આપણે આને જૂના સજીવો કેવી રીતે સમજવાના? તો જ્યારે પણ પૃથ્વીનો ઉદ્ભવ થયેલો એ સમયથી આ સજીવો જે છે એ કાર્યરત છે, એટલા માટે એને આદિ સજીવો કહેવામાં આવે છે. બરાબર. બીજું ક્યાં જોવા મળે? પર્ણોની સડતી શાખાઓ અથવા તો સડતા પર્ણો, આ બધા ઉપર ખાસ જોવા મળશે. પર્ણની સડતી શાખાઓ, સડતા પર્ણો, આ બધા ઉપર જોવા મળે. કામ જ એવું છે સડાવવાનું. બરાબર? એટલા માટે જોવા મળે. નેક્સ્ટ આગળ વાત કરીએ. બેના અલગ અલગ સ્વરૂપો છે. એકત્ર થઈને ઘણી વખત પ્લાઝ્મોડિયમ બનાવે અને ત્યારબાદ એમાંથી ફડકાઈ નામની રચના બનાવે. તો પ્લાઝ્મોડિયમ અને ફડકાઈ શું છે એની વાત કરીએ. જનરલી આ બધા જે છે એ બે સ્વરૂપો ધરાવે. એમાં એકત્ર થઈ પેલા પ્લાઝ્મોડિયમ બનાવશે ને, આપણે પેલા પ્લાઝ્મોડિયમ લખશું પ્લાઝ્મોડિયમ, અને બીજા નંબર ઉપર ફડકાઈ બનાવે. જનરલી આપણે વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ જે છે એ વિસ્તારિત સ્વરૂપ છે, ફ્લેટ, એટલે કે ઇનશોર્ટમાં ચપટું જમીન પર કેમ પથરાયેલું હોય, હા એના જેવું લાગે. તો પ્લાઝ્મોડિયમ સ્વરૂપ હું દોરીને સમજાવું, પછી ફડકાઈ સ્વરૂપ બંને દોરીને સમજાવીશ. પ્લાઝ્મોડિયમ સ્વરૂપ આવું હોય, ફેલાયેલું. ઘણા બધા કોષ કેન્દ્રો હોય એની અંદર, લાઈક ધીસ. સાથે સાથે કોષ રસ્તો હશે જ. તો આ સ્વરૂપને સ્લાઇમ મોલ્ડનું પ્લાઝ્મોડિયમ સ્વરૂપ કહેવામાં આવે. આને કોષ કેન્દ્ર કહેવાય અને આને કોષ રસ કહેવાય. હવે આ બધી શાખાઓ છે. ઇન શોર્ટમાં અહીંયાથી પણ લાંબુ થઈ શકે ખરા, એટલે એ સાઇઝમાં વધારો કરી શકે. નેક્સ્ટ ફડકાઈ. ફડકાઈમાં કેવું હોય છે? ફ્રૂટી બોડી તરીકે ઓળખવામાં આવે. અને
આવી રીતના હોય, અને ફળકાય કહેવાય. હા, લખી નાખીએ બરાબર, એટલે આપણને ભૂલ ન થાય. આને આપણે નામ આપશું પ્લાઝ્મોડિયમ. આને આપણે નામ આપશું ફળકાય. ફળકાય જે છે ને એ કોઈ ચોક્કસ આધારક સાથે જોડાયેલો હોય, એટલે આને કહેવામાં આવે આધારક. આ જે છે એ દંડ જેવી રચના છે, ફૂલાયેલો ભાગ બીજાણુધાની હોય, એના વિશે આપણે સમજશું, બહુ શાંતિથી સમજશું બરાબર. ચાલો, તો ફળકાય જે છે અને પ્લાઝ્મોડિયમ જે છે એ વિસ્તારિત થઈને અથવા તો લંબાઈને કે એની સાઇઝ વધારીને, આ ભાઈબંધ જે છે એ વિસ્તારિત થઈને ઘણા ફૂટ સુધી વધી શકે છે લંબાઈ, બરાબર. હા, કેમ કે જે મેં તમને વાત કરી કે તમે જે ભાગ જુઓ છો ને એને શાખાઓ કહેવાય. એ શાખાઓ જેટલી પણ લાંબી થાય ને એટલું પ્લાઝ્મોડિયમ લાંબુ થાય. એટલે કે કોઈ વનસ્પતિ ઉપર ઘણી વખત તમે જોયું કે આખો થડ ઉપર આવી રીતે ચોંટી ગયેલા હોય, તો એ સ્લાઇમ મોલ્ડનું એક સ્વરૂપ છે બરાબર. બીજા નંબર ઉપર વાત કરીએ. પ્લાઝ્મોડિયમ જે છે એ વિભેદિત થાય. વિભેદિત એટલે કે એનામાં ફેરફાર આવવાથી, એના બંધારણમાં ફેરફાર આવવાથી ફળકાય નામની રચનામાં રૂપાંતરણ પામે છે. એટલે આપણે એક સિમ્પલ સિક્વન્સ લખી આવી રીતે જો કે શરૂઆતમાં શું છે, પ્લાઝ્મોડિયમ સ્વરૂપ છે. પ્લાઝ્મોડિયમ સ્વરૂપ ક્યાં છે? શરૂઆતમાં છે. આ પ્લાઝ્મોડિયમ સ્વરૂપમાંથી શું બને? ફળકાય બને અંતમાં. અહીંયા એક પ્રોસેસ થાય કે જેને વિભેદીકરણ તરીકે ઓળખવામાં આવે. ફળકાયની અંદર જે આ તમે ફૂલાયેલો ભાગ જોવો છો આને કહેવામાં આવે બીજાણુધાની. બીજાણુધાનીની અંદર આવા ઢગલાબંધ અથવા તો અસંખ્ય એવા બીજાણુઓ આવેલા હોય છે, સ્પોર્સ કહેવાય. આ બીજાણુઓ જ્યારે પણ આ ધાની ફાટી જાય અથવા તૂટી જાય એટલે એમાંથી બહાર નીકળે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા આવી રીતે ધાની આપણે તોડી નાખીએ બરાબર, જાણી જોઈને તોડી નાખીએ તો આ બધા બીજાણુઓ બહાર નીકળે, અને જ્યાં બીજાણુઓ પડે એટલે કે વનસ્પતિ ઉપર પડે છે બરાબર, તો ત્યાંથી નવું પ્લાઝ્મોડિયમનું સ્વરૂપ જે છે એ શરૂ થઈ જાય બરાબર. ઓકે, શરૂઆત જ છે હજી, એટલે આ બધું ધીમે ધીમે બધું આવડી જશે. ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, બધું થઈ જાય બરાબર. આ બીજાણુઓ જે છે એ સાચી દિવાલ ધરાવે. આ બીજાણુઓની લાક્ષણિકતા શું છે? તો બીજાણુઓ સાચી કોષ દિવાલ ધરાવે. એટલે આપણે બીજાણુઓને ઝૂમ કરીને જોઈએ બરાબર. તો બીજાણુ આપણને આવા લાગે. તો આ ભાઈબંધ જે છે એ બની ગયો બીજાણુ, અને આ બની ગઈ કોષ દિવાલ. કેવી હોય? સાચી કોષ દિવાલ હોય, ઓરિજિનલ સેલ વોલ કહેવામાં આવે એને, ઓરિજિનલ સેલ વોલ. બીજું કે આની એક લાક્ષણિકતા એવી છે કે અસામાન્ય પરિસ્થિતિ અથવા વિપરીત પરિસ્થિતિ, કે જે પરિસ્થિતિમાં આપણને ખુદને મજા ન આવે એવામાં આ જીવતા રહી શકે બરાબર. એટલે વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવંત રહી શકે, એટલે કે જીવી શકે એમ. બીજું કે આ જે બીજાણુઓ છે, જે મુજબ આપણે વાત કરી બીજાણુઓ છે, તો બીજાણુઓ પવન દ્વારા અથવા તો હવા દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જતા હોય છે. એક આપણે આકૃતિ દોરીને સમજીએ કે ઉદાહરણ તરીકે આ એક બીજાણુધાની છે. એની અંદર ઢગલાબંધ બીજાણુઓ છે બરાબર, આપણે જે વાત કરેલી હતી. તો જ્યારે પણ આનું સ્ફોટન થાય એટલે કે આ બીજાણુધાની જે છે એ ફાટી જાય, એટલે આ બધા બીજાણુઓ જે છે એ જે દિશામાં પવન હોય, એટલે કે ઉદાહરણ તરીકે આ પવનની દિશા છે, તો એ દિશામાં બીજાણુઓ જે છે એ આગળ વધે. પવનની
દિશામાં આ બીજાણુઓ આગળ વધે, કેમ કે બીજાણુ એકદમ હલકા હોય, ધૂળ જેવા હોય. આપણે કેમ ઘણી વખત જોયું હોય કે ભાઈ ઝડપથી ફૂંકાતો પવન હોય તો ધૂળ બૂળ ઉડવા લાગે. હા, બસ એ ત્યાં બીજાણુઓ પણ શું થાય, સરળતાથી ઉડી શકે. 23rd July 2021, page number 1. चलो आगे जाइए. હવે સ્લાઇમ મોલ્ડ જોઈ લીધું, કાલે 3 બીજા જોયા હતા બરાબર, ક્રાઇસોફાઇટ્સ, પછી ડાયનોફ્લેજેલેટ્સ, સાથે સાથે યુગ્લિનોઇડ્સે જોયા હતા. આજે આ ચોથા જોયા. હવે 5મી પ્રજીવો વિશે આપણે સમજવાનું છે. તો વાત કરીએ પ્રજીવો વિશે. ઓકે, ચાલો. તો પ્રજીવો એનું એક અંગ્રેજી નામ છે ને એ યાદ રાખવું, કેમ કે ઘણી વખત અંગ્રેજી શબ્દમાં તે અંગ્રેજી હોય એનું ગુજરાતીમાં લખીને પૂછી શકે એમ, પ્રોટોઝોઅન્સ એમ, બરાબર. ચાલો, તો પ્રજીવોને અંગ્રેજીમાં આપણે શું કહેશું? પ્રોટોઝોઅન્સ. ચાલો તો શરૂ કરીએ. પ્રજીવો અંગ્રેજી નામ કાઉન્સમાં લખી નાખશું આપણે, પ્રોટોઝોઅન્સ. આ પણ યાદ રાખવું, બરાબર. જેથી શું થાય, પૂછાય તો આપણને ખબર પડે એમ. થોડુંક અંગ્રેજી યાદ રાખવું, કોલેજમાં અંગ્રેજી આવે. ચાલો, બધા પ્રજીવો એટલે કે પ્રોટોઝોઅન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ સૌથી પહેલાં તો વિષમપોષીઓ છે. બધા આપણે શબ્દ સમજીએ, પહેલાં આપણે સમજી લઈએ કયા કયા ગુણધર્મો એનામાં છે. બધા ભક્ષકો છે, બધા ભક્ષકો છે. નેક્સ્ટ, બધા જ પરોપજીવી છે. બધા જ પરોપજીવી છે. 3 પોઈન્ટ સમજીએ. વિષમપોષી શબ્દ આપણે સમજેલા છીએ ઘણી વાર, છતાં એકવાર. ખોરાક પોતે બનાવતા નથી, એટલે પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખશે. એને આપણે શું કહેશું? વિષમપોષીઓ કહેશું. એટલે કે પોષણ માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે. પોષણ માટે અન્ય સજીવ ઉપર આધાર રાખશે. નેક્સ્ટ, બીજો પોઈન્ટ, ભક્ષકો છે. એટલે એનો અર્થ એવો થાય કે અન્ય સજીવોને ખોરાકમાં ઉપયોગમાં લે છે, અથવા તો અન્ય સજીવને ખોરાકમાં ખાય છે, એટલે ભક્ષકો કહેવાય. પરોપજીવી, હા, આ શબ્દ થોડોક સમજીએ. જનરલી શું છે, પરોપજીવીનો અર્થ એવો થાય કે કોઈ અન્ય સજીવના દેહમાં એટલે કે એના શરીરમાં વસવું, એને શું કહેવાય? પરોપજીવી કહેવાય, બરાબર. અન્ય સજીવના દેહમાં વસે છે. અન્ય સજીવના દેહમાં વસવાનું કામ કરે એને પરોપજીવી કહેવાય. હવે જે અન્ય સજીવના દેહમાં આ બધા વસે છે, આ અન્ય સજીવનું દેહ અથવા તો એ સજીવ જે છે એ સજીવને કહેવામાં આવે યજમાન, એટલે કે હોસ્ટ. જો એક સિમ્પલ વસ્તુ આપણે સમજીએ, બરાબર, એક એક્ઝામ્પલ દ્વારા યજમાન કોને કહેવાય. અત્યારે આપણે ઝૂમ લાઈવ મિટિંગ ચાલુ છે,
આપણી પાસે એક મેઇન HOD એટલે કે હોસ્ટ છે આ મિટિંગના. તો એ હોસ્ટ જે છે એ તમને બધાને એડ કરે તો તમે મિટિંગ જોઈ શકો છો. એટલે હોસ્ટનું કામ બહુ અગત્યનું છે, એક જ હોય, બરાબર. તો એવી રીતે હોસ્ટ જે છે તમને એડ કરે છે એટલે તમે લેક્ચર જોઈ શકો છો. એવી રીતે આ હોસ્ટ જે છે એટલે કે યજમાન, એ યજમાનના શરીરમાંથી આ જે સજીવ છે ને એ પોષણ મેળવે. હોસ્ટ તમને એડ ન કરે તો તમે શું કરો, લેક્ચર ન જોઈ શકો, ખાલી હોસ્ટ જ લેક્ચર જોવે. પણ અહીંયા તમને બેઠેલા હોસ્ટ જે છે એ તમને એડ કરે છે, સારા કહેવાય, બરાબર, એડ કરે છે. એવી રીતે આ હોસ્ટની અંદર એટલે કે યજમાનની અંદર જ્યારે આવા કોઈ પરોપજીવી દાખલ થાય એટલે યજમાનના પોષણમાંથી ભાગ પડાવે, યજમાનનું પોષણ લઈ લે, એટલે આને કહેવાય હોસ્ટ, બરાબર. આગળ વાત કરીએ આપણે. તો બીજી વાત કે પ્રાણીઓ સાથે આદિ સંબંધીઓ છે એટલે ઘણા જૂના સંબંધો જે છે એમના માનવામાં આવે છે. પ્રાણીઓ સાથે આ હોસ્ટનું હમણાં એક બીજું ઉદાહરણ આવશે, આપણે અત્યારે ના ખબર પડી તો ત્યારે ખબર પડી જશે. પ્રાણીઓ સાથે આદિ સંબંધ ધરાવે છે. આદિ એટલે જૂનો સંબંધ. હવે ઘણી નથી કહેતા કે બહુ જૂનો સંબંધ છે, અમારે બહુ જૂનો સંબંધ છે, 3-4 વર્ષ જૂનો સંબંધ છે. આ તો એને આદિ સંબંધ કહેવાય, બરાબર. ઘણા લાંબા સમયથી સંબંધ ધરાવે, ઘણો જૂનો સંબંધ, બરાબર, ઓકે. હા, ખાસ અગત્યની વાત, આવો એક માર્કનો પ્રશ્ન પૂછાય કે પ્રોટોઝોઅન્સ અથવા તો પ્રજીવોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? તો જવાબ છે 4. એટલે અહીંયા આપણે લખશું કે પ્રજીવો, કાઉન્સમાં અંગ્રેજી શબ્દ લખી નાખીએ, એટલે કે પ્રોટોઝોઅન્સને મુખ્ય 4 જૂથમાં વહેંચવામાં આવે છે. તો એ 4 જૂથ કયા છે? કદાચ એક માર્કનો પ્રશ્ન એવો પૂછે કે પ્રોટોઝોઅન્સના 4 જૂથના માત્ર નામ જણાવો, તો તમારે ખાલી 4 જૂથના માત્ર નામ જ લખવાના. તમને પ્રશ્ન એવો પૂછે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછે કે પ્રોટોઝોઅન્સને મુખ્ય ખાલી જગ્યા જૂથમાં વહેંચવામાં આવે છે, તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે 4. તમને પ્રશ્ન એવો પૂછે પ્રોટોઝોઅન્સને કયા 4 જૂથમાં વહેંચવામાં આવે છે એના માત્ર નામ જણાવો, તો હવે જે લખાવું એ નામ આપણે લખવાના. ચાલો, તો પહેલા નંબર ઉપર આવશે અમીબાસમ પ્રોટોઝોઅન્સ. અમીબાસમ પ્રોટોઝોઅન્સ. મેં તમને કીધું હતું કે અંગ્રેજી નામ યાદ રાખજો. જો આમાં બધા આપણે લખશું ને ટેક્સ્ટ બુક અકોર્ડિંગ તમે વિચારો ને તો એ પ્રોટોઝોઅન્સ લખ્યું છે, ક્યાંય પ્રજીવો નથી લખ્યું, બરાબર. એટલે મારી અમુક જે સૂચના હોય ને એ કામની જ હોય, બરાબર, મસ્ત ન હું બોલતો હોય. બીજા નંબર ઉપર કસાધારી પ્રોટોઝોઅન્સ. અમીબાસમ, બીજા નંબર ઉપર કસાધારી પ્રોટોઝોઅન્સ, પક્ષમધારી પ્રોટોઝોઅન્સ, પક્ષમધારી પ્રોટોઝોઅન્સ, અને છેલ્લે બીજાણુધારી પ્રોટોઝોઅન્સ. થઈ ગયા 4 પ્રકાર પ્રોટોઝોઅન્સના. તો તમને એક માર્કમાં આવો પ્રશ્ન પૂછે કે ચાલો પ્રોટોઝોઅન્સના 4 પ્રકારોના માત્ર નામ જણાવો. માત્ર નામ એટલે તમારે 1, 2, 3 અને 4 એના ખાલી નામ જ લખવાના. એ એક જ માર્કમાં પ્રશ્ન હોય. રેડી? હવે આ દરેક પ્રોટોઝોઅન્સ એટલે અમીબાસમ, પક્ષમધારી, કસાધારી, બીજાણુસમ, આ બધા જે છે ને એ તમને 2 માર્કમાં પૂછાય. એટલે હું દરેકમાં નહીં લખું, પણ તમને હું કહી દઉં કે આ દરેક જે છે ને એ તમને 2 ગુણની અંદર સ્વતંત્ર રીતે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. રેડી? ચાલો, શરૂઆત કરીએ આપણે પહેલાં અમીબાસમ પ્રોટોઝોઅન્સથી. અહીંયા આપણે 1 નંબરથી શરૂઆત કરીએ. અમીબાસમ પ્રોટોઝોઅન્સ. ચાલો, અમીબાસમ પ્રોટોઝોઅન્સ જે છે હવે એની લાક્ષણિકતાઓ શું છે? ચાલો, તો સૌથી પહેલાં આપણે એનું સ્થાન જોઈએ, એટલે કે ક્યાં તમને જોવા મળશે. અહીંયા આપણે જોઈએ એનું સ્થાન. મીઠા પાણી, ખારા પાણીમાં જોવા મળશે, એટલે કે જલજ નિવસન તંત્રમાં જોવા મળે. જલજ વિસ્તારોમાં જોવા મળે, એટલે કે કાં તો મીઠા પાણીમાં
अथवा तो खारा पाणीमां। એટલે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમને અમીબા સમ પ્રોટોઝોઅન્સ જોવા મળે, બરાબર? ઓકે, બીજું એની લાક્ષણિકતા શું છે? તો કે ધોરણ 10માં તમે કદાચ એવું ભણ્યા હશો કે અમીબા પાસે ખોટા પગ નામની રચના હોય અને એ ખોટા પગ નામની રચના એ શિકાર તરફ ફેલાવે. એટલે આપણે એની લાક્ષણિકતા લખીએ. શિકાર તરફ ખોટા પગ ફેલાવે છે અને શિકાર કરે છે. આકૃતિ દોરીને સમજાવું. જો આ બિચારું શાંત અમીબા, આ ઉદાહરણ અમીબા આવશે. એની અંદર આવી રીતે કોષ કેન્દ્ર, ફરતેની બાજુએ કોષ રસ, આવી રીતે. હવે અહીંયા આપણે દોરી એકાદો શિકાર, આ બાબલો દોરી નાખી. તો જેવો એ શિકારને જોશે એટલે પોતાના ખોટા પગો ફેલાવશે અને એના કારણે અમીબા આવા ખોટા પગો ફેલાવે. આ શિકાર તો આને કહેવામાં આવે ખોટા પગો. શું કહેવાય? ખોટા પગો. તો ખોટા પગો શિકારની ફરતે ફેલાવે છે અને શિકારનો શિકાર કરે છે, બરાબર? ચાલો, ખારા પાણીમાં જો જોવા મળે તો એમાં સિલિકાના આવરણ પણ જોવા મળે છે. જો આવા પ્રોટોઝુઅન્સ ખારા પાણીમાં વસે તો તેઓની ફરતે સિલિકાના આવરણો જોવા મળે છે. ઉદાહરણ પહેલાં આપણે જોઈ લઈએ. એક તો આપણે જનરલી ઉદાહરણ લખી જ નાખ્યું છે, અમીબા, અને બીજું એન્ટામીબા. 12 સાયન્સમાં આપણે એક રોગ ભણશું, એના માટે આ પોતે જવાબદાર છે, એન્ટામીબા, બરાબર? ચાલો, સાથે સાથે કેટલાક સજીવ જે છે એમાં પરોપજીવી તરીકે વસે છે, કેમ કે ઓલરેડી એની લાક્ષણિકતા છે કે ભાઈ આ પરોપજીવી તરીકે વસે. અમીબા સમ પ્રોટોઝુઅન્સ અમુક સજીવોમાં પરોપજીવી તરીકે પણ વર્તે છે, બરાબર? ઓકે, ચલો આગળ જઈએ. હવે બીજા પ્રોટોઝુઅન્સ વિશે જોવાનું છે. આગળ જઈ કસાધારી પ્રોટોઝોન્સ વિશે જોવાનું છે.
બીજા નંબર ઉપર વાત કરીએ કસાધારી પ્રોટોઝુઅન્સ. કાલે તમને યાદ હોય તો આપણે એક વાત કરેલી હતી કસા વિશે, કસા બેક્ટેરિયામાં ચાબુક જેવી રચના. અહીંયા એ શબ્દ દેખાય છે, દેખાય છે. તો કહેવાનો અર્થ એવો થાય, બાયોલોજી શબ્દોનો વિષય છે, હું ઘણી વાર કહું છું. તમને શબ્દો પર એકવાર પકડ મેળવતા આવડી જાય ને તો તમને બાયોલોજી આવડી જાય, તમારો ફેવરેટ સબ્જેક્ટ બની જશે. ભલે શિક્ષકો ફેવરેટ બને કે ન બને, પણ સબ્જેક્ટ ફેવરેટ બની જશે અને બહુ સારો સબ્જેક્ટ છે. ઇન શોર્ટમાં આવા પ્રોટોઝુઅન્સ જે છે એ કશાની ક્યાંક ને ક્યાંક હાજરી ધરાવતા હશે. બરાબર, ચાલો. તો બે રીતે જોવા મળે આ સજીવો. કાં તો આ સજીવો મુક્તજીવી હોય અથવા પરોપજીવી હોય. ચાલો બે શબ્દો સમજીએ. મુક્તજીવી સ્વતંત્ર વસતા હોય, બરાબર, કોઈની જરૂર પડે નહીં એવી રીતે મુક્ત રીતે ફરતા હોય. એટલે અહીં આપણે લખી સ્વતંત્ર જીવન દર્શાવે. પરોપજીવી હવે આપણે સમજી જવો જોઈએ શબ્દ, છોકરાઓ ઘણી વખત આવી ગયો છે કે અન્ય સજીવના શરીરમાં, એટલે કે એમ કહી શકાય કે અન્ય સજીવની સાથે વસતા હોય. બરાબર, પછી આપણે હોસ્ટની વાત કરેલી હતી ને, હા બસ એવી જ રીતે અન્ય સજીવની સાથે વસે અથવા તો અન્ય સજીવની અંદર વસે. ચાલો, ક્લિયર. બીજું કે ખાસ કરીને પરોપજીવી તરીકે ઊંઘવાની બીમારી, સ્લીપિંગ સિકનેસ કહેવામાં આવે ને, એના માટે જવાબદાર છે. પરોપજીવી તરીકે ઊંઘવાની બીમારી એટલે એને કહેવાય સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર છે. સ્લીપિંગ સિકનેસ આના માટે જવાબદાર છે ટ્રાઇપોનોસોમા. ટ્રાઇપેનોસોમા જે કસાધારી છે, ટ્રાઇપેનોસોમા આ કસાધારી પ્રોટોઝુઅન્સ છે. કસાધારી પ્રોટોઝુઅન્સ એટલે ઇન શોર્ટમાં આ બધાની અંદર કશાની હાજરી જે છે એ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. બરાબર, એટલે એમ કહી શકાય કે કસાધારી પ્રોટોઝુઅન્સમાં જે શબ્દ કસા છે એના આધારે આપણે એમ કહી શકાય કે કશાની હાજરી જોવા મળશે. બરાબર, આમાં આટલું જ છે. દરેક પ્રશ્નો 2-2 માર્કના છે. આની પહેલાં તમને સમજાવ્યા છે. રેડી? ઓકે. ખાસ કરીને કસાધારી પ્રોટોઝુઅન્સ જે આપણે વાત કરી કે પરોપજીવી છે, અને પરોપજીવી તરીકે સ્લીપિંગ સિકનેસની અંદર માનવના રુધિરમાં વસે. અહીંયા આપણે લખીએ કે પરોપજીવી તરીકે એ માનવના રુધિરમાં વસે. આગળ નેક્સ્ટ વાત કરી કસાધારી બાદ હવે આવે પક્ષમધારી. નંબર 3 પક્ષમધારી પ્રોટોઝુઅન્સ. કશા વિશે આપણે કાલે વાત કરેલી હતી. બરાબર, બેક્ટેરિયાની અંદર આપણે કીધું કશાધારી ને કશાવિહીન હોય, એવી રીતે પક્ષમો જે છે એના વિશે વાત કરી. કશાની લંબાઈ થોડીક લાંબી હોય એટલે વધુ હોય, અને પક્ષમોની લંબાઈ ટૂંકી હોય. આટલી વસ્તુ એક યાદ રાખશું. કશા અને પક્ષમો વિશે તમે ચેપ્ટર 8માં ડિટેલમાં અભ્યાસ કરશો, પણ એ પહેલાં અહીં આપણે આ મુદ્દો તો સમજવો જ પડશે. બરાબર, એટલે ખાલી આટલું યાદ રાખવાનું કે લંબાઈ માટે કશાની લંબાઈ વધારે હોય કોની સાપેક્ષે? પક્ષમો માટે, પક્ષમોની સાપેક્ષે, અને સંખ્યા માટે કશાની સંખ્યા ઓછી હોય પક્ષમો કરતાં. પક્ષમો કેવા છે હું તમને આકૃતિ સાથે અહીંયા સમજાવીશ. બરાબર, પણ પહેલાં આટલું એક ખાલી ધ્યાનમાં લેવાનું. ઓકે, નેક્સ્ટ. મોટાભાગે આ પક્ષમધારી જે પ્રોટોઝુઅન્સ છે એ જલજ છે, એટલે કે પાણીમાં વસે છે.
જલજ સજીવો છે બીજા નંબર ઉપર, એટલે પાણીમાં વસે છે. ચાલો કાઉન્સમાં લખી નાખીએ, પાણીમાં વસે છે. જો હવે 10મા ધોરણમાં આપણે ઘણી વખત આવું પેરેગ્રાફ ફોર્મમાં લખ કરતા હોય, બહુ સારું કહેવાય, પણ અહીંયા સાયન્સમાં પોઈન્ટ વાઇઝ લખવાનું સારું લાગે, જોવાવાળા વ્યક્તિને મજા આવે, માર્ક સારા આવે. જલજ સજીવો છે, હજારોની સંખ્યામાં પક્ષમો ધરાવે છે. હજારોની સંખ્યા એટલે ઘણી બધી માત્રામાં પક્ષમો જે છે એ જોવા મળશે. બરાબર છે. ચાલો, તો પક્ષમોના કારણે એ સક્રિય રીતે હલનચલન કરી શકે છે. એટલે પક્ષમોનું કાર્ય અહીંયા આવી ગયું. પક્ષમોના કારણે સક્રિય રીતે હલનચલન દર્શાવે છે પાણીમાં. જેમ કે આપણે કોઈ નદીની અંદર ગયા હોય, બરાબર, કે તળાવની અંદર, તો એની અંદર આપણે બોટ હોય, બોટ ઉપર બેસીએ તો બોટમાં હલેસા મારવા પડે તો બોટ આગળ જાય ને, એમને તો જશે નહીં. એવું જ કામ અહીંયા પક્ષમો કરે, એ હલેસા મારે, જેના કારણે પ્રાણી જે છે ને, બરાબર, એ પાણીમાં આગળ વધે. એટલે હંમેશા હલેસા જેવું કામ પક્ષમો કરે છે. કશાનું પણ કામ એવું જ છે, પણ અહીંયા આપણે વાત પક્ષમોધારી પ્રોટોઝોન્સની કરીએ છીએ, એટલે અહીંયા શબ્દ આપણે પક્ષમો રાખીએ છીએ. બરાબર. ઓકે, ચાલો. અન્ન માર્ગમાં પોલાણ હોય છે. અન્ન માર્ગમાં પોલાણ ધરાવે. બીજું કે પ્રવાહીના હલનચલનના કારણે ખોરાક અન્ન માર્ગમાં દાખલ થાય છે. હલનચલન થાય ને એટલા માટે અન્ન માર્ગમાં ખોરાક જે છે એ દાખલ થશે. બરાબર, પ્રવાહીની સાથે. અને આના માટે ખાસ કરીને જવાબદાર છે પક્ષમો, હલેસા જેવું કામ કરે છે. બરાબર. પક્ષમો હલેસા મારવા જેવું કાર્ય કરે છે અને આના કારણે ખોરાક અન્ન માર્ગમાં દાખલ થાય છે. શબ્દ અન્ન માર્ગ કદાચ 10માં તમે ભણેલા હશો, છતાં હું કહી દઉં, જે માર્ગમાંથી આપણા શરીરની અંદર એવો એક માર્ગ કે જ્યાંથી અનાજ, ખોરાક, અન્ન વહન પામે ને એને અન્ન માર્ગ કહેવાય. જે માર્ગેથી ખોરાકનું વહન થાય છે તે માર્ગને આપણે શું કહેશું? અન્ન માર્ગ કહેશું. આનું એક ઉદાહરણ છે પેરામિશિયમ, જે આપણે આકૃતિ સાથે સમજવાનું છે. ખાસ એક સૂચના છોકરાઓ, કે તમારે આકૃતિ એક્ઝામમાં નથી દોરવાની. જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હું તમને દોરીને સમજાવું છું, તમારે ક્યાંય દોરવાની નથી. તમને એક સામાન્ય માહિતી કે ભાઈ પેરામિશિયમ કેવું લાગે એટલા માટે આ આકૃતિ દોરીને સમજાવું છું. બરાબર. જે મુજબ આપણે આગળ વાત કરી કે ભાઈ પક્ષમો જોવા મળે છે, તો પેરામિશિયમ જે છે એની સપાટી પર જો આવી, ઇન શોર્ટમાં આપણે જે બ્રશ હોય ને, બ્રશ, દાંતે ઘસવાનું બ્રશ, હા, એના દાંતાઓ જેવી રચના જે છે ને એ પેરામિશિયમની ઉપર પક્ષમો સ્વરૂપે જોવા મળે. એકદમ પાતળા એવા હોય. ખરેખર પેરામિશિયમ જે છે ને આપણે ક્યારેય નરી આંખે ના જોઈ શકીએ, પણ એ પેરામિશિયમને જોવા માટે આપણે જરૂર પડે સૂક્ષ્મદર્શક યંત્રની, કે જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ માઇક્રોસ્કોપ. કારણ કે આ બધા જે છે ને અતિ સૂક્ષ્મ સજીવો કહેવાય, કે જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકાય નહીં. બરાબર. તો આવી રીતે ઢગલાબંધ પક્ષમો જે છે ને એ પેરામિશિયમમાં તમને જોવા મળશે. બરાબર. ઓકે, ચાલો. સાથે સાથે એમાં એક મોટું કોષ કેન્દ્ર અને એક નાનું કોષ કેન્દ્ર કહેવા આવે. તો જે મોટું કોષ કેન્દ્ર છે એને કહેવામાં આવે બૃહદ કોષ કેન્દ્ર, અને નાનું હોય એને કહેવામાં આવે લઘુ કોષ કેન્દ્ર. આ જે ભાગ છે એને મુખ ગુહા
अथवा तो मुखफाट कहेवामां आवे। शुं कहेवाय? मुखफाट। उपरनी बाजु जे छे ए तमने पक्षमो जोवा मळे। आना सिवाय पेरामीशियममां आंकुंचक रसधानी अने अन्नधानी आवी बंने रचनाओ जोवा मळे छे। आंकुचक रसधानी अने अन्नधानी आ बे जोवा मळे। साथे साथे बाकीनो विस्तार जे छे ए कोष रसथी भरेलो होय એટલે અહીંયા આપણે આ બાકીનો વિસ્તાર કોષ રસથી દેખાડી દઈ। लाइक दिस। बराबर। आ रीते पेरामीशियमनो सामान्य आकार बूट चप्पलना तळिया जेवो होय छे। रेडी? ओके। तो आवी रचना जे छे एनी अंदर खास तमने जोवा मळशे पेरामीशियमनी अंदर। पक्षमां आवी गया। हाँ, एक कोषरस बताव्युं नथी तो अहींया आपणे कोषरस दोर्युं पण बताव्युं नथी। अहींया आपणे लखी नाखीए कोषरस। जे मुजब वात करी पेरामीशियमनो सामान्य आकार केवो छे? बूट चप्पलना तळिया जेवो छे। बराबर। એટલે અહીંયા આપણે લખી નાખીએ સાઈડમાં पेरामीशियमनो आकार बूट चप्पलना तळिया जेवो होय छे। चलो एक बाकी है ये जोई लीए। बराबर। जे मुझे बात करी दरेक 2 मार्कना प्रश्न में पूछाई सके स्वतंत्र रीते। चलो तो लास्ट बीजाणुधारी प्रोटोजोअन्स नंबर 4 ऊपर जाइए। बीजाणुधारी प्रोटोजोअन्स। बीजाणुधारी प्रोटोजोअन्स नाम में कई देखाय छे तो कि बीजाणु। हमणे आपणे बात करी थी बीजाणु विषे। बस ए पॉइंट ने पकड़ो। चलो आगळ जई कि आ समूह जे छे एमां घणा बधा सजीवोनो समावेश थाय छे। घणा बधा सजीवोनो समावेश थाय छे। जनरली आ बधा सजीवोनुं काम जे छे मनुष्यने चेप लगाडवानुं छे। इन शॉर्ट आपणे हैरान करशे। बराबर। तो मनुष्यने चेप लगाडवानुं काम करे छे। सामान्य रीते मनुष्योने चेप ने बीजा शब्दों में कहेवाय संक्रमण लगाडवानुं काम करे छे। उदाहरण तरीके प्लाज्मोडियम जे छे ए प्लाज्मोडियम सौथी बदनाम थयेलो सजीव छे। सौथी बदनाम सजीवो केम बदनाम छे? तो प्लाज्मोडियमना कारणे मानव शरीर में मेलेरिया रोग थाय। बराबर। बदनाम एटला माटे छे कारण के मानवमां मेलेरिया माटे
જવાબદાર છે. મેલેરિયા રોગ જે છે એના માટે જવાબદાર છે પ્લાઝ્મોડિયમ, બરાબર છે. બીજા શબ્દોમાં કે ખાસ કરીને એ પરોપજીવી તરીકે કામ કરે છે માનવમાં. પ્લસમાં પ્લાઝ્મોડિયમ જે છે એ વધુ માત્રામાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે. હમણાં જ લખાયું હતું સ્પોર્સ. આ બીજાણુઓ જે છે એ ખાસ કરીને અલિંગી પ્રજનનની ક્રિયામાં ઉપયોગી છે, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બરાબર, એટલા માટે તો ખાસ કરીને બધા મોટાભાગના સજીવોનો સમાવેશ થાય છે. ચેપ લગાડવાનું કામ કરે છે. પ્લાઝ્મોડિયમમાં સૌથી બદનામ થયેલો સજીવ છે, બરાબર છે. માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી શકે છે, બરાબર. ઓકે, તો અહીંયા સુધી વાત રાખીએ આજના દિવસ પૂરતી, બરાબર. મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય, તમે કદાચ નામ સાંભળેલું હશે, બરાબર. આજે આપણે મેલેરિયાની વાત કરીએ છીએ કે મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય. માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય, બરાબર. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ. બાકીનું જે છે આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આની સાથે આપણે આજની મીટિંગ પૂરી કરીએ છીએ. બાકીની વાત આપણે આવતીકાલે કરશું.